કેમ છો મિત્રો? આજે આપણે મસાલા પૂરી બનાવવાના છીએ, એટલે કે મેથી મસાલા પૂરી બનાવવાના છીએ. તો એક વાટકી ઘઉંનો લોટ, અડધી વાટકી આપણે ભેળસેળ લેવાનું છે ઘઉંનું. પછી એમાં મેથી ધોઈને નાખી દેવાની છે, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, સહેજ આપણે જીરું નાખી દેવાનું છે મસળી, અને પછી એમાં તલ અને થોડુંક તેલ નાખી અને સહેજ મેથી છે એટલે થોડીક આપણે ખાંડ નાખીને તેલનું વંચ વધારે નાખી અને થોડુંક પાણી નાખીને સરસ મજાનો લોટ બાંધી દેવાનો છે. લોટ બહુ ઢીલો ના હોવો જોઈએ, થોડો કઠણ હશે તો પૂરી એકદમ કડક અને ક્રિસ્પી થશે, તો ખાવામાં મજા આવશે. પછી આપણે એને નાના નાના લુવા કરી દેવાના છે. ત્યાર પછી આપણે એને સરસ મજાની વણી લેવાની છે અને કાંટા ચમચીથી એને એ કરી દેવાની છે, કાં તો તમે હાથેથી પણ એના કાપા પાડી શકો છો, એટલે પૂરી ફૂલે નહીં અને ક્રિસ્પી રહે. પછી ગરમ તેલમાં આપણે સરસ મજાની એક પછી એક બધી પૂરી તળી લેવાની છે. તો પૂરી સરસ મજાની તળી ગઈ છે. હવે આપણે ચા જોડે સર્વ કરી શકીએ છીએ.